નોકરી મળે એવી અમારી માંગ છે. સાહેબ આ છે ને અમે આજે વિસ્તારમાં વિસ્તારની વિઝિટ કરી. તમે જોવો છો ગત શનિવારે વોર્ડ નંબર 15 જે જામનગરને પાણી પૂરતો એક ટાંકો છે, એ ટાંકાનું પાણી ત્યાંના અધિકારીઓએ સ્વિચ ચાલુ રાખી અને જતા રહ્યા હતા. એનાથી પાણીનો ઓવરફ્લો થયો. આ પાણીનો એટલો બધો ઓવરફ્લો થયો કે ત્યાંના જે લોકો રહે છે, એક બે વાર તો અધિકારીને ક્યાં કહેવા ગયા પણ કોઈ મળ્યું નહીં પાણીના ટાંકે, અને પાણીનો ઓવરફ્લો વધ્યો અને ત્યાં મોટો સ્વિમિંગ પુલ જેવું વાતાવરણ થઈ ગયું. ત્યારે જે પાણીની ટાંકાની ફરતે દિવાલ છે એ ઘણી જૂની છે, એ દિવાલના મૂળિયામાં પાણી ઉતરી અને દિવાલ ધસી પડી. એના કારણે ત્યાંના એક રહેવાસી અને ઇન્જરી તો થઈ. ત્યાંથી એને ત્યાર પછી દવાખાનામાં સારવાર માટે લઈ ગયા, પણ ત્યાં એનું મૃત્યુ થયું. મૃત્યુના કારણે આ લોકોએ મૃત્યુ એક અકસ્માત બનાવી દીધો કે ભાઈ આ એક કુદરતી અકસ્માત છે થયું છે. પણ આની પાછળ ક્યાંક ને ક્યાંક એક ભીનું સંકળાયેલા જાય એવું કર્યું છે કે આ કોઈ કુદરતી અકસ્માત નથી, આ માનવ સર્જિત અકસ્માત હતો. તેના કારણે એક પરિવારનો ભોગ લેવાનો છે. ત્યાં ઘણા વાહન પણ ને નુકસાન થયું છે અને ઘરવખરી પણ તણાઈ ગઈ છે. એક વાદળ ફાટ્યું હોય એવું વાતાવરણ થઈ ગયું હતું અને એમાં એક જાનહાની થઈ છે. એના માટે થઈ અને આમાં જવાબદાર જે વ્યક્તિઓ છે એને ક્યાંક ને ક્યાંક પાટલા દરવાજેથી બચાવવામાં આવે છે. અહીંના જે અધિકારીઓ છે, અહીંયા જે નોકરીઓ કરતા હોય છે, એ વારંવાર, આજે અમે એના પરિવારને મળવા ગયા ત્યારે અમને ફરિયાદ કરી કે આ લોકો વારંવાર પાણીના ટાંકાની સ્વિચ ચાલુ કરીને જતા રહે છે, વારંવાર ઓવરફ્લો થાય છે. અમે જાણ કરવા છતાં પણ બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. આની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને જે લોકોનું મૃત્યુ થયું છે, જેના પરિવારમાંથી જે મોભી ગયા છે, એના પરિવારને વળતર મળે અને જે ઘરવખરીને નુકસાન થયું છે, ગાડીઓને નુકસાન થયું છે, એ બધાનું વળતર મળે એની માંગણી આજે શહેર કોંગ્રેસ કમિશનરને આવેદનપત્ર આપી અને એના ફેમિલીને સાથે રાખીને માંગણી કરી છે.